કેમ છો બધા? તો હું બેઠો છું બ્રિસ્બેન એરપોર્ટ પર અને અમે ન્યુઝીલેન્ડ ટ્રાવેલ કરી રહ્યા છીએ ક્રિસમસનું વેકેશન છે એટલા માટે. અમે જવાના છીએ ક્રાઇસ્ટ ચર્ચ અને એના પછી ક્વીન્સ ટાઉન. બહુ ટાઈમ પછી વિડીયો રેકોર્ડ કરું છું. જો ટાઈમ મળશે તો રેકોર્ડ કરીશ અને આ વિડીયો જો યુટ્યુબ પર આવી ગયો દેટ મીન્સ કે આના પછી બહુ બધા વિડીયોઝ આવવાના છે. તો જોડાયેલા રહો, જોઈએ કે હું કરી શકું છું કે નહીં. અમારું ચેક ઇન પતી ગયું, બેગેજ ડ્રોપ કરી દીધી, સિક્યોરિટી પતી ગઈ. હવે 74 નંબરનો ગેટ છે તો એ તરફ જઈ રહ્યા છીએ. પછી બેસી જઈશું ફ્લાઇટમાં. થાકી ગયા છીએ કારણ કે કાલે રાતે સારી રીતે ઊંઘી નતા શક્યા. મે બી એક્સાઇટમેન્ટ હોય અથવા પછી આખો દિવસ બેગ પેક કર્યું ને થોડું લાસ્ટ ટાઈમ પર શોપિંગ કરવાનું આવી ગયું એટલે બહાર 2-3 વાર ગયા મે બી એના લીધે. લેટ્સ સી. હવે બેસવાની તો સારી અરેન્જમેન્ટ છે એરપોર્ટ પર અને થોડું રિનોવેશન થઈ રહ્યું છે એરપોર્ટનું. મે બી હજી બેટર કરશે બટ જોઈએ. અમને એવું હતું કે બ્રિસ્બેન એરપોર્ટ નાનું છે પણ આજે ચાલ્યા પછી ખબર પડી કે મોટું છે. મે બી કદાચ આ થોડા ગેટ્સ વધારી દીધા છે અને આ તરફ તમે જુઓ તો પેલા પડ્યા છે 2-3 શું કહેવાય સ્પેસ શટલ નહીં એરોપ્લેન્સ. હવે આપણો 74B છે પણ અહીંયા હજી ક્વોન્ટસ છે તો વેઇટ કરીએ કારણ કે અમારે ન્યુઝીલેન્ડથી જવાનું છે. સો અમે ફ્લાઇટમાં આવી ગયા છીએ અને અંદર આવીને મને એક નવી વસ્તુ જાણવા મળી કે એર ન્યુઝીલેન્ડ જે છે એ ઇન ફ્લાઇટ વાઈફાઈ આપે છે. એટલે કે તમે અંદર બેસીને ટેક ઓફ થયા પછી તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો. જનરલી આ બધી એરલાઇન્સ પ્રોવાઈડ નથી કરતી હોતી. અને અહીં તમે જુઓ તો તમને જોવા મળશે કે સોશિયલ મીડિયા વાપરી શકો છો, ઈમેલ, ઇન્ટરનેટ, ઓનલાઈન શોપિંગ એપ્સ, મેસેજિંગ એપ્સ બધું જ વાપરી શકો છો. તો મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. આઈ એમ નોટ શ્યોર સ્પીડ કેવી હશે પણ હમણાં ટેક ઓફ કરે પછી જોઈને કહું. બસ હવે ક્રાઇસ્ટ ચર્ચ પહોંચી ગયા, જસ્ટ લેન્ડ થયા. હવે અહીંનું વાઈફાઈ કનેક્ટ કર્યું છે, જોઈએ ઉબર કરીશું હોટલ જવા માટે અને પછી સિમ કાર્ડ લેવું પડશે. પણ મારા એક ફ્રેન્ડે એવું કીધું તો સિમ કાર્ડ એરપોર્ટથી ના લેતો, એ બહાર કોઈ સ્ટોરમાંથી લેજે. તો જોઈએ હવે બહાર મળી જાય તો લઈ લઈશ. બાકી અહીંયા છે ને બધા પ્લાન અવેલેબલ હોતા નથી એવું એણે કીધું હતું. આઈ એમ નોટ શ્યોર કેટલું સાચું છે ખોટું પણ એણે કીધું હતું તો આપણે માની લીધું. જસ્ટ એરપોર્ટની બહાર આવ્યા અને ઉબરની રાહ જોઈએ છીએ. તમે જોવો તો વરસાદ આવી રહ્યો છે. 14 ડિગ્રી ટેમ્પરેચર બતાવી રહ્યું છે પણ ફીલ્સ લાઈક 6 છે અને હું તો એવું કહીશ કે ફીલ્સ લાઈક 1 ડિગ્રી છે જેવું મેલબર્નમાં હોતું હતું. અને બહાર નીકળતાની સાથે જ મેં એક વસ્તુ નોટિસ કરી કે આ લોકો નોટ શ્યોર અલાઉડ છે કે નથી, શું છે, અલાઉડ તો હશે જ પણ આ લોકોની ટેક્સીમાં છે ને થોડી ઓસ્ટ્રેલિયા કરતાં જૂની કાર હોય છે. જેમ કે મારી સામે પડી છે હોન્ડા, જે ત્યાં પ્રિયસ છે, જે ત્યાં ઓસ્ટ્રેલિયામાં એટલી બધી હોતી નથી. લેટ્સ સી કેવું રહે છે. સ્વેટર લઈને આવ્યા છીએ લકીલી પણ વરસાદ તો છે જ. તો ફાઇનલી હોટેલ પર પહોંચી ગયા. ટેક્સી વાળો સારો હતો, એણે બધી માહિતી બી આપી. સિમ કાર્ડની કંપની આમ અમે સ્પાર્ક લેવાના હતા. હવે એણે કંઈક સ્કીની કરીને કીધું છે. એણે કીધું એનું કવરેજ સારું છે અને સસ્તું પણ છે. તો મેં કીધું ચલો એ ટ્રાય કરી જોઈએ, 2 સિમ કાર્ડ લઈ લઈશું. અને આવો કંઈક રૂમ છે. રૂમ તો અમને ગમ્યો, સ્પેસિયસ પણ છે અને ક્લીન પણ છે, સારું છે. કિચન પણ આપ્યું છે એટલે અમારે સવારે કંઈ નાસ્તો બનાવવો હોય કે કોફી બનાવવી હોય તો ઈઝી રહે. અને આનો વ્યૂ બહુ સરસ છે. આ સામે હેગલે પાર્ક છે કંઈક એવું કીધું અને મે બી એટલે જ આ હોટલનું નામ પાર્ક વ્યૂ છે કારણ કે અહીંથી પાર્કનો વ્યૂ આવે છે. અને આ સાઈડ કંઈક ટાઉન હાઉસીસ ટાઈપ લાગે છે. ઓકે લેટ્સ સી હવે ક્યાં જઈએ છીએ કારણ કે વરસાદ આવે છે. ક્યાંય જવાનો મેળ પડે કારણ કે કાર હજી લીધી નથી. કાલે કાર પિકઅપ કરીશું સવારે 8:30 અરાઉન્ડ. તો આજે તો પણ ટેક્સીવાળા એવું કીધું કે બધું અહીંયા આજુબાજુમાં નજીક જ છે. અહીંયા આગળ ગ્રોસરી સ્ટોર ગણો કે કન્વીનિયન્ટ સ્ટોર ગણો છે એનું નામ હોય છે પેક એન્ડ સેવ કે એવું કંઈ. પેક એન્ડ સેવ, યસ. ઇટ ઇઝ લાઈક વુલવર્થ કે કોલ્સ. તો અમે હમણાં જઈએ સિમ કાર્ડ ને બધું કંઈ ફ્રૂટ્સ કે એવું લઈ આવીએ. તો અમે અહીંયા એક વેસ્ટફિલ્ડ છે એની અંદર આવ્યા હતા. જે પેલા ભાઈએ કીધું પેક એન્ડ સેવ તો તમે ત્યાં સામે જોવો તો ઉપર લખેલું છે યલો કલરમાં. પણ અમે ત્યાં જઈને આવ્યા. હવે અમારે ઈ સિમ કાર્ડ જોઈએ છે પણ એ અવેલેબલ નથી. તો
હવે અમારે સ્પાર્કના સ્ટોરમાં જવું પડશે. જે મેં હમણાં અંદર આવતા તો જોયો હતો, ત્યાં જઈને જોઈએ કે કયા પ્લાન્સ અવેલેબલ છે. સો આ સ્પાર્કમાં હું આવ્યો હતો અને મારો 85 ન્યૂઝીલેન્ડ ડોલરની અંદર અનલિમિટેડ ડેટાનો પ્લાન થઈ ગયો. અનલિમિટેડ કોલિંગ પણ, એમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેમાં હું કોલ કરી શકું છું. તો સારું કહેવાય. આમ તો મોંઘું કહેવાય, પણ મારા ઓસ્ટ્રેલિયન ડોલરમાં એ 74માં પડ્યો મને. તો ઓકે, ચલો ફરવા આવ્યા જઈએ તો ચાલી જાય. અને પછી મેં એક જ સિમ લીધું, એટલે હું હોટસ્પોટ કરું તો કૃતિ પણ વાપરી શકે, એટલે ઇઝી થઈ જાય બંને માટે. સમય અહીંયા જમવાનો ટાઈમ થયો. જમવાનો ટાઈમ તો નહીં, બહુ લેટ થઈ ગયું. આઈ થિંક 9:15 જેવું થવા આવ્યું છે. અને અમે અહીંયા અરજી ભાજી કરીને કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી, એમાં આવ્યા હતા. અને તમે જો આટલી મોટી જગ્યા છે અને તો પણ કોઈ છે નહીં. અને મને નવાઈ લાગી કે ક્રાઇસ્ટચર્ચમાં કદાચ એટલી ઇન્ડિયન પોપ્યુલેશન નહીં હોય, અથવા તો એટલા બધા લોકો ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં નહીં આવતા હોય. બાકી ફ્રાઈડે નાઇટે તમે બ્રિસ્બેનમાં હો, સિડનીમાં હો, કે કોઈ બી જગ્યાએ હો, આખી રેસ્ટોરન્ટ ફૂલ જ હોય. અહીંયા અમે થોડું ખાવાનું મંગાવ્યું છે, જોઈએ કેવું છે. કદાચ એવું ના ખાવાનું ખરાબ છે એટલે કોઈ નથી આવતું. ઓકે, તો અમે પાછા રૂમ પર આવી ગયા છીએ. અને જેમ તમે લાસ્ટ શોટમાં જોયું કે અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, પણ જમવાનું ઠીક હતું, ચલો ઓકે હતું, જમી લેવા એવું હતું. અને ક્રાઇસ્ટચર્ચમાં તમને ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળ્યું એ જ બહુ મોટી વાત હોય છે. જેમ એમ તો છે, હશે 2 3 4 5 બી હશે, પણ હા, જમવાનું એવું નહોતું. ને આપણે કદાચ એવી એક્સપેક્ટેશન બી ના રાખવી જોઈએ. અમારે બંનેનું થઈને બિલ કંઈક $48 અરાઉન્ડ આવ્યું, ન્યૂઝીલેન્ડ ડોલર્સ, જે 42 ઓસ્ટ્રેલિયન ડોલર થાય. એટલે આમ ડિસેન્ટ પ્રાઇસ કહેવાય. એટલી મોંઘી ના કહેવાય, જેટલી ઓસ્ટ્રેલિયામાં હોય છે એટલી જ, અથવા એનાથી થોડી ઓછી પણ કહી શકાય. કારણ કે કેટલીક હાઈ એન્ડ રેસ્ટોરન્ટ્સ હોય છે ઓસ્ટ્રેલિયામાં, એ આનાથી પણ મોંઘી હોય છે. તો ઓકે, ઠીક છે, ચલો મળી ગયું ખાવાનું. આપણે આજે ઇન્ડિયન ખાવાનું મન થયું, કારણ કે બહુ જ થાકી ગયા હતા. અને ઇન્ડિયન આપણું કમ્ફર્ટ ફૂડ હોય, એટલે કોઈ જાતનો ટ્રાય કરવો નહોતો. પણ તો પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ નવીનો ટ્રાય કરવો પડ્યો, એ કરી લીધો. બાકી બસ હવે રૂમ પર આવી ગયા છીએ. હવે સૂઈ જઈશું. ભયંકર થાક લાગ્યો છે. અને કાલે પછી સવારે રેન્ટ પર કાર લેવા જવાનું છે. પછી ક્યાં જઈશું એ તમને બતાવતો રહીશ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.